જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ચાલો, આ દેવાંશ લિમિટેડનો કયા વર્ષનો? માર્ચ 2023નો દાખલો, બરાબર. ચાલો ધ્યાનથી જોજો. દેવાંશ લિમિટેડ પાસે 2 વર્ષથી ચાલતું એક યંત્ર છે, એટલે કે 2 વર્ષથી કામકાજ ચાલુ છે એવું એક યંત્ર છે એની પાસે. ખોલી છે બધા રકમ? હા ને. ચાલો, દેવાંશ લિમિટેડ પાસે 2 વર્ષથી ચાલતું એક યંત્ર છે જેનું બાકીનું અંદાજી આયુષ્ય 10 વર્ષનું છે, એટલે કે હવેથી પછી એ 10 વર્ષ સુધી કામ કરશે એવું એ લોકોએ કીધેલું છે. તેની ભંગાર કિંમત નથી, એટલે કામકાજ પતી જાય પછી એને વેચીને 1 રૂપિયો નહીં મળશે એવું કહેવા માંગે. તેની હાલની બજાર કિંમત 50,000, એટલે કે આ યંત્ર જો અત્યારે વેચવા જામ તો કેટલા રૂપિયામાં વેચાય મારે? 50,000ની અંદર. પછી સંચાલકો પાસે આ જ પ્રકારનું સુધારેલું મોડલનું નવું યંત્ર ખરીદવાની છે જેને લીધે ઉત્પાદન વધશે. સંબંધિત માહિતી નીચે મુજબ છે. એટલે એક યંત્ર એ લોકો પાસે છે જે 2 વર્ષ વાપરી લીધેલું છે, હજુ 10 વર્ષ કામ કરી શકે તેવું છે. 10 વર્ષ પછી એને વેચવા જાય તો કંઈ નહીં મળે, પણ અત્યારે વેચે તો કેટલા રૂપિયા મળે? 50,000 રૂપિયા મળે. અને એવું જ એક સેમ યંત્ર એ લોકો વિકસાવવા માંગતા છે અને એ યંત્ર વિકસાવે કેમ વિકસાવતા છે? કેમ કે એનાથી ઉત્પાદન વધારે થવાનું છે એવું એ લોકોએ કીધેલું છે. હવે નીચે બધી ડિટેલ આપી છે. અહીંયા પહેલાં મેં લખી દેમ દેવાંશ લિમિટેડ અને માર્ચ 2023, એટલે જ્યારે તમે જોઈ ત્યારે ખબર પડે તમને. ચાલો જો નીચે બહુ બધી વિગતમાં આપ્યું છે. ખરીદ કિંમત આપી દીધેલી છે, અંદાજિત આયુષ્ય, ભંગાર કિંમત બંનેની 0 આપી છે. વર્ષના કામના કલાકો, એટલે આખા વર્ષમાં બંને મશીન પર કેટલા કલાક કામ થાય? 2,000 કલાક. એકમ દીઠ વેચાણ કિંમત 5. જો એકમ દીઠ આપ્યું એટલે કોના સાથે ગુણાકાર કરવાનું? એકમ સાથે, મગજમાં રાખવાનું. કલાક દીઠ આપ્યું એટલે કોના સાથે ગુણાકાર કરવાનું? કલાક સાથે. જો કલાક દીઠ ઉત્પાદન 15 એકમ ગુણ્યા 2,000 કરવું એટલે 30,000 એકમનું ઉત્પાદન થાય, બરાબર. ચાલો દીદી, ચાલો 15 એકમ અને 2,000 કલાક સુધી બનશે એટલે 30,000 એકમ બનશે અને એની એકમ દીઠ વેચાણ કિંમત કેટલા રૂપિયા છે? 5 રૂપિયા. પછી નીચે જો એકમ દીઠ માલસામાન, એક વસ્તુ રહી ગયું, વપરાયેલ સ્ટોર્સ, એકમ દીઠ માલસામાન અને મરામત જાળવણી, આ 3 ખર્ચા આવ્યા છે અને એક મૂડી આપી દીધેલ છે, કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડી એ ખર્ચો નહીં કહેવાય. હા, મૂડી એટલે તમે પૈસા રોક્યા છે એવું સમજવાનું, પણ એ ખર્ચો નહીં કહેવાય. ખર્ચો અને રોકાણ બંને અલગ અલગ વસ્તુ હોય. પછી નીચે જો કંપની સીધી લીટીની પદ્ધતિએ ઘસારો નીતિ અપનાવે છે અને કરવેરાનો દર 50% છે. શું ચાલુ યંત્ર બદલવું જોઈએ? ધારણા કરો કે અપેક્ષિત વળતરનો દર 15% છે અને આ અપેક્ષિત વળતરના દર પ્રમાણે જો નીચે નંબર 1માં આપ્યું છે 15% વટાવના દરે 1 વર્ષનું ₹1નું વર્તમાન મૂલ્ય 10 વર્ષના અંતે આટલું છે. એટલે કે તમારા જે વર્ષ આવે ને 1, 2, 3, 4, 5, 6 એમ પછી અહીંયા વટાવો વયો લખે તમે એમ કેટલા વર્ષ સુધીની વાત કરેલી છે એ લોકોએ અંદર? 10 વર્ષ સુધીની વાત કરી. અને આ 10મા વર્ષનું એન્યુટી કેટલી આપી દીધેલી છે? સોરી, વટાવો વયો 2, 4, 7, એટલે કે આ છેલ્લા વર્ષનું આપેલું છે. ખબર પડે? 2, 4, 7 છે ને? ગુજરાતી ને ઇંગ્લિશ એ લોકો મિક્સ કરે ને ત્યારે એવું જ થાય. ચાલો, એટલે છે ને 10 વર્ષની વાત કરી પણ ખાલી 10મા વર્ષનો જ વટાવ અવયવ આપ્યો. અને નીચે નંબર 2માં જો 15% વટાવના દરે 10 વર્ષની ₹1ની વર્તમાન મૂલ્યની એન્યુટી. કાલે જ આ વર્ડ યાદ રાખવા કીધેલો તમને, બરાબર.
એન્યુટી. એન્યુટી એટલે આ જેટલા બી વટાવ અવયવ છે ને બધાનું શું આપેલું છે ટોટલ. ખબર પડે આટલું? આ 9 છે હા ને, એટલે આ લાસ્ટ વર્ષનો વટાવ અવયવ આપેલો છે અને બધાનું શું આપેલું છે ટોટલ. સવાલ જેવો તો કંઈ પૂછેલો નથી. જ્યારે સવાલ નહીં પૂછેલો હોય ને ત્યારે તમારે પોતા પ્રમાણે નિર્ણય લેવા પડે અને આ વટાવ અવયવની એન્યુટી આપેલી છે એના પરથી ખબર પડવા જોઈએ કે તમને ચોખ્ખું વર્તમાન મૂલ્ય કે શું કહેવાય એને, એ જ કહેવાય ને. હા નહીં, વર્તમાન મૂલ્ય જ કહેવાતું છે. લાસ્ટમાં જે સવાલ પૂછેલો હોય ને તે ચોખ્ખું વર્તમાન મૂલ્ય એ જ શોધીને તમારે નિર્ણય લઈને આપવાનો. પણ નિર્ણય લેવા પહેલાં આપણે જે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરીએ, પહેલાં શું ગણીએ આપણે? ઘસારો. તો ઘસારો ગણી મૂકીએ અને પછી જ આગળ વાત કરીએ. જો તમારા દાખલામાં કરવેરા નહીં આપેલા હોય તો ઘસારો ગણવાની જરૂર નથી. બરાબર, ધ્યાનમાં રાખવાનું. ચાલો તો પહેલાં અહીંયા લખીએ ઘસારો બરાબર ઘસારાનું સૂત્ર પડતર કિંમત પ્લસ ગોઠવણી ખર્ચ માઇનસ ભંગાર કિંમત ભાગ્યા અંદાજિત આયુષ્ય. હવે અહીંયા બે યંત્ર છે. બે યંત્ર છે એટલે એક માટે નામ વાપર્યું છે લોકોએ ચાલુ યંત્ર અને બીજા માટે એ વાપર્યું છે નવું યંત્ર. ચાલો, ચાલુ યંત્રમાં મૂળ કિંમત 1,20,000 અને પેલા નવામાં 2 લાખ. ગોઠવણી ખર્ચ બંનેમાં નથી, ભંગાર કિંમત બી કોઈમાં નથી અને અંદાજિત આયુષ્ય બંનેમાં કેટલા વર્ષ? 5 વર્ષ. કેટલા? 5 વર્ષ છે. 12 ને 10 બરાબર. ચાલો અહીંયા લખીએ 12 ને 10. પહેલું 10,000 અને બીજું 20,000 બરાબર ને. આવ્યો તમારો શું? ઘસારો. ચાલો એના પછી સેકન્ડ સ્ટેપમાં તમે શું ગણે? કેટલું રોકાણ છે તે. હા ને, રોકાણનું વર્તમાન મૂલ્ય. બરાબર, રોકાણનું વર્તમાન મૂલ્ય મારે ગણવાની જરૂર નથી કેમ કે આ 12 લાખ ને 2 લાખ પહેલેથી આપી દીધેલા છે. બરાબર, અને મૂળ રોકાણ એમ ચોખ્ખું કીધેલું જ છે. પણ અહીંયા એક વસ્તુ સમજો, આ જે નવું યંત્ર મેં વસાવા ને, સાંભળો અહીંયા, આ જે નવું યંત્ર મેં વસાવું 2 લાખ રૂપિયાનું, પણ વાસ્તવમાં મારા 2 લાખ રૂપિયા ખર્ચા છે એવું જરૂરી નથી. કેમ? આ 2 લાખની પાછળ મારા બીજા ઇન્કમ બી થઈ જાય. ઇન્કમ એટલે કે આવક. આવક કેવી રીતના થવાની? આજે મારું ચાલુ યંત્ર છે તેને વેચીને મેં કેટલા રૂપિયા મેળવી શકા? 50,000 રૂપિયા. એટલે આ રીતના મારી આવક બી ગણાઈ જાય. એટલે ને બીજી એક વસ્તુ, જો મારા ધંધામાં નુકસાન થશે ને, પેલું નવું યંત્ર વસાવવાને નુકસાન થાય અથવા તો નવું યંત્ર વસાવવા પહેલાં નફો થાય, આ વસ્તુ પાછું ડિટેલમાં સમજો, કદાચ નહીં ખબર પડી હોય તો. જો મારું આ જે જૂનું યંત્ર છે અને નવું યંત્ર એ બંનેના ડિફરન્સ વખતે જો મને નુકસાન થતું હોય અને નફો થતો હોય, આ બે પરિસ્થિતિ થાય. જો નુકસાન થાય, ધારો કે મેં અહીંયા લખું મને 10,000નું નુકસાન થાય ને, તો મારી કરવેરામાં શું થાય? બચત. કેવી રીતના? કરવેરા કેટલા ટકા? 50% છે ને. તો જો મારું નુકસાન થાય ને, નુકસાન ઘસારો હોય કે પછી કોઈ બી નુકસાન હોય, નુકસાન હશે તો મેં નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખા? ઉધાર બાજુ. જો મેં નુકસાન લખું તો એના લીધે મારો શું થાય? નફો ઘટી જાય. જો નફો ઘટી જશે તો મારો કરવેરો બી ઓછો થઈ જાય. ખબર પડે બધાને? એટલે જો મારા ધંધામાં ખોટ જતી હશે ને તો મારી કરવેરામાં શું થશે? બચત. અને જો એ જ કન્ડિશનમાં મને નફો થતો હશે વધારાનો, જો મારાથી એટલે એમ જ લખતો છે 10,000 જો નફો થતો હશે તો મારો કરવેરામાં શું થઈ જશે? વધારો. આ વસ્તુ કાં ઉપયોગમાં લેવાની તે જોઈએ. પાછું રિપીટ કરી દેતો છે. જો તમારા ધંધાની અંદર ખોટ ઊભી થાય તો કરવેરામાં બચત થાય અને જો નફો થાય તો કરવેરામાં વધારો થાય. એકદમ સાદી સિમ્પલ વસ્તુ છે, પણ કેવી રીતના ઉપયોગમાં લેવાની તે. જો મેં અહીંયા લખું જૂના યંત્રની મૂળ કિંમત કેટલા રૂપિયા છે? 1,20,000 બરાબર. આ જે જૂના યંત્રની મૂળ કિંમત 1,20,000 છે અને હવે એ લોકોએ કીધેલું છે કે હાલમાં જો મેં વેચું તો કેટલા રૂપિયામાં વેચાઈ શકે? 50,000 રૂપિયામાં વેચાઈ શકે. બરાબર, પણ આ જે યંત્ર છે મૂળ કિંમત એટલે 1,20,000માં જ્યારે ખરીદેલું હશે ત્યારની વાત કરી છે. 1,20,000 બરાબર. ખબર પડે? જેટલામાં ખરીદેલું હશે તે. તો અત્યારે એની કિંમત કેટલી છે તે તમારે પહેલાં નક્કી કરવા પડે. અત્યારે કિંમત નક્કી કરવા માટે તમારે જોવા પડે કે આ યંત્ર કેટલા વર્ષ વપરાયું છે. ઉપર પહેલી જ લીટીમાં એ લોકોએ ચોખ્ખું કીધેલું છે કે જૂનું યંત્ર કેટલા વર્ષ વપરાયેલું છે? 2 વર્ષ. તો અહીંયા મારે શું કરવા પડશે? 2 વર્ષ સુધીનો ઘસારો માઇનસ 2 વર્ષ સુધીનો ઘસારો કેટલો થવાનો? 10,000 વત્તા 10,000. ખબર પડી જાય બધાને? અથવા તો 10,000 ગુણ્યા 2 એટલે ઘસારો કેટલો થવાનો? 20,000. તો અત્યારની જે કન્ડિશન છે, અત્યારની કન્ડિશન પ્રમાણે મારી આ જે યંત્રની ચોપડી કિંમત કેટલા રૂપિયાની છે? 1 લાખ રૂપિયાની. અથવા તો આને જ કહેવાય ઘસારા બાદ કિંમત. ખબર પડે? 1,20,000માં મેં ખરીદેલું, 2 વર્ષ વાપર્યું એટલે 20,000નો ઘસારો લાગ્યો. તો અત્યારે મારી કિંમત કેટલા રૂપિયાની છે? 50,000ની. તો આજે 1 લાખની. આ 1 લાખની ચોપડી કિંમતની મિલકત મેં કેટલા રૂપિયામાં વેચી શકું અત્યારે? 50,000 રૂપિયામાં. તો આ મેં લખું અહીંયા વેચાણ કિંમત. તો એના કારણે 50,000નું શું થાય? મને નફો કે નુકસાન? નુકસાન. જો 1 લાખની વસ્તુ મેં કેટલામાં વેચતો છે? 50,000માં. તો 50,000નું મને શું થયું? નુકસાન. જો મને નુકસાન થતું હોય તો એના કારણે કરવેરામાં શું થાય? બચત.
કેમ કે એટલો મારે ટેક્સ ઓછો ચૂકવવા પડે. ગુસ્સે આ વસ્તુ બધાને બરાબર, સાદી સિમ્પલ વસ્તુ છે. પણ જો તમે આ ભૂલી ગયા ને ઘસારો માઇનસ કરવાનું, તો 1,20,000માંથી 50 માઇનસ કરે તો અહીંયા 70,000 આવે ને એ 70 પ્રમાણે ગણતરી પછી ખોટી પડી જાય. ક્લિયર આટલે સુધી બધાને? ચાલો જો હવે જોઈએ કે જે તમારું નવું યંત્ર છે તેમાં કેટલા રૂપિયા રોકવાના તમે? 2 લાખ. જોજો અહીંયા મેં લખું મૂળ રોકાણ, બરાબર. નવા યંત્રની અંદર યંત્રમાં રોકાણ, જેવું બોલે પાછું તેવું જ લખ્યા કરું. નવા યંત્રમાં રોકાણ. નવા યંત્રમાં રોકાણ કેટલા રૂપિયાનું થયું? 2 લાખ રૂપિયા, બરાબર. આ શું ગણતા છે તે જો. તમે નવું યંત્ર વસાવવાના ને તો એ વસાવવા પાછળ તમારો એક્સ્ટ્રા કેટલો ખર્ચો થવાનો તે, બરાબર. નવું યંત્રમાં મેં રોકાણ કરું તો 2 લાખ રૂપિયા મારા રોકાશે. બીજું કરવેરામાં મારી બચત થાય, એટલે અહીંયાથી વાત કરીએ. કરવેરામાં બચત કેટલા રૂપિયાની બચત થવાની? 50,000. 50,000ની નહીં થાય. કરવેરાનો દર કેટલા ટકા? 50%. 50,000નું નુકસાન જો બચે તો એના 50% તમારી કરવેરાની બચત થાય, એટલે કેટલા રૂપિયાની બચત થાય? 25,000ની. બીજું એક વસ્તુ કે તમે જૂના યંત્ર કેટલામાં વેચ્યું છે? કાં ગયું આવેલું 50,000માં. આ જૂનું યંત્ર જો તમે 50,000માં વેચે તો એટલા પૈસા બી મળવાના કે નહીં તમને? એટલા પૈસા મળે એટલે આ 2 લાખ રૂપિયાથી ઓછા પૈસાની જોગવાઈ કરવા પડે, એટલે અહીંયાથી માઇનસ થશે. જૂના યંત્રની વેચાણ કિંમત કેટલા રૂપિયામાં વેચવાના તમે? 50,000માં. બાદ બાકી કરો કેટલા આવે તે જો પહેલાં. કેટલા? 50, 60, 75, 1,25, બરાબર ને? હવે બીજી કન્ડિશન જો. હવે તમારી અંદર એક જ જગ્યાએ કંઈક મૂડી આપેલી હતી ખર્ચા સિવાયની, લાસ્ટમાં છે કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડી એટલે કે છે ને તમે આ જે યંત્ર વસાવેલું છે જૂનું અથવા તો એમ કેમ ચાલુ યંત્ર, બરાબર. જે ચાલુ યંત્ર છે ને તેમાં કાચો માલ રાખવા પડે, મજૂરી આપવા પડે, એ બધા માટે તમારે ધંધામાં અમુક પૈસા રાખવા પડે. જે પૈસા રાખવા પડે તેને શું કહેવાય? કાર્યશીલ મૂડી. વાસ્તવમાં એ ખર્ચો નહીં મળે, થોડાક પૈસા પ્રોસેસ ચાલુ રાખવામાં. એક આખું ચેપ્ટર ભણ્યા તમે, યાદ હોય તો કાર્યશીલ મૂડી, હે ને? એટલે કે જો તમારો ધંધો ઠપ નહીં થઈ જાય ને એના માટે થોડાક પૈસા તમારે ધંધાની અંદર રાખવા પડે કે જેનાથી તમારો ધંધો કન્ટિન્યુઅસલી ચાલ્યા કરે. તો જે ચાલુ યંત્ર છે ને તેના પાછળ તમારે કેટલા રૂપિયા રોકવા પડે? 12,500 રૂપિયા સાઈડ પર રાખી જ મૂકવા પડે ગલ્લામાં. પણ જો તમે નવું યંત્ર વસાવે ને તો તમારે કેટલા રૂપિયા રાખવા પડે હવે? 20,000. તો જો મેં પેલા જૂના એટલે કે ચાલુ યંત્રને છોડીને આ યંત્ર અપનાવું તો મારે એક્સ્ટ્રા પૈસા રોકવા પડે બીજા, આ 2 લાખ સિવાયના. ખબર પડે બધાને? કેટલા એક્સ્ટ્રા રોકવા પડે? 7,500. એટલે અહીંયા પ્લસ કરીએ 7,500. કેમ પ્લસ કરીએ ખબર પડે ને? બરાબર. અહીંયા જો કરવેરામાં બચત થાય એટલે પૈસા બચી જાય તમારા. જૂના યંત્રને વેચે એટલે બી પૈસા ઓછા ચૂકવવા પડે, એટલે આ બંને વાત કર્યું. અને બીજું હવે કાર્યશીલ મૂડીમાં તમારે એક્સ્ટ્રા પૈસા આપવા પડે, એટલે પ્લસ કરીએ કાર્યશીલ મૂડીમાં વધારાનું રોકાણ. કાઉન્સમાં બતાવી દે 20,000 માઇનસ કેટલા? 12,500. $1,32,500. ક્લિયર? એટલે તમે જો નવું યંત્ર વસાવવા માંગતા હોય તો તમારે મૂળ રોકાણ કેટલા રૂપિયાનું કરવા પડશે? 1,32,500. હવે આ મૂળ રોકાણ એટલે તમારો બીજો સ્ટેપ. બીજો સ્ટેપમાં તમે ગણતા ને પેલું મૂળ રોકાણ પ્લસ ગોઠવણી ખર્ચ ને એ બધું કરતા તમે એ રીતના જોઈએ ને તો અહીંયા જો વધી ગયું. કાર્યશીલ મૂડી બી તમે લાસ્ટમાં પ્લસ કરતા હતા, બરાબર. પણ આ રીતના સમજીને એને ગણવા પડશે. પેલું સ્ટેપ બાય સ્ટેપમાં ખાલી નમૂના પ્રમાણે મૂકી લે તો આ ખોટા આવી જાય, બરાબર. અને ખબર આ બંને વસ્તુ નવી છે અને બધી વખતે પેપરમાં કંઈક ને કંઈક નવું જ પૂછતા છે એ લોકો, જૂનું કંઈ રાખવા જ નથી દેતા. હવે 50% કેમ કે કરવેરા જો અહીંયા 50,000નું નુકસાન આવ્યું ને? નહીં, એવું નહીં કહી શકે. જો અહીંયા હજુ હરકું મેં કેમ ને તમને આજે એક કન્ડિશન ચાલતી છે મારી, બરાબર, ચાલુ યંત્રવાળી. એ ચાલુ યંત્રની કન્ડિશન પ્રમાણે મારે ચેક કરવાનું કે આને જો મેં બંધ કરું, આખું કમ્પ્લીટ કરી દઉં. હવે માની લો કે આ એક પ્રોજેક્ટ ચાલુ છે, એ પ્રોજેક્ટ જો મેં આખો કેન્સલ કરું તો મારા ધંધામાં નફો થતો છે કે નુકસાન, એ મારે ચેક કરવા પડે, બરાબર. એ પ્રોજેક્ટ મારું ચાલતું હતું, મતલબ જ્યારે વસાવેલું 1,20,000નું વસાવેલું, 2 વર્ષ સુધી ચાલ્યું, 20,000નો ઘસારો લાગ્યો. 1 લાખ રૂપિયાનો અત્યારે પ્રોજેક્ટ છે. જો 1 લાખ રૂપિયાનો પ્રોજેક્ટ મેં એનાથી વધારેમાં વેચતે 1,50,000માં તો મને 50,000 રૂપિયાનો શું થઈ જશે? નફો. તો આ જે નફો થયો તેના પર મારે ટેક્સ આપવા પડશે. તો નવું જ્યારે મેં વસાવવા જવા તો ત્યારે પહેલાં આના પર મારે શું ચૂકવવા પડશે? કરવેરો, બરાબર. પણ એના કન્ડિશનમાં અહીંયા બીજી કઈ પરિસ્થિતિ થઈ ગઈ? 50,000નું નુકસાન થઈ ગયું. જો નુકસાન થાય તો મારા કરવેરા ઓછા થઈ જાય, બચી જાય, બરાબર. એટલે મારા અહીંયા કરવેરા પૂરેપૂરાની બચશે, એના જેટલા કરવેરાના ટકા હશે તેટલા જ બચશે. એટલે 25,000 રૂપિયા મારા બચી પડ્યા. એ બચી પડ્યા એટલે આનામાં ઓછા પૈસા મારે લાવવા પડશે. ક્લિયર? એટલે આ વસ્તુ ગણાયેલી છે, હે ને? ચાલો, આ થયું તમારું 2 સ્ટેપ. 2 સ્ટેપ એટલે પહેલો ઘસારો ગણાયો, બીજો તમારું રોકાણનું વર્તમાન મૂલ્ય, એટલે કે આ તમારું રોકાણનું વર્તમાન મૂલ્ય છે, મગજમાં રાખવાનું. હવે ત્રીજા સ્ટેપમાં શું ગણે તમે?
ચોખ્ખો રોકડ પ્રવાહ. ચાલો, ચોખ્ખો રોકડ પ્રવાહમાં તો કદાચ મગજમારી નહીં થાય. જો ચોખ્ખો રોકડ પ્રવાહ ડાયરેક્ટ બી આપેલો હોઈ શકે, ઘસારો અને કરવેરા પહેલાનો નફો એ વાળો, એ આવે તો ડાયરેક્ટ આવડી જાય. પછી એક દાખલો આવતો છે કયો? બચત ને માઇનસ ખર્ચા કરવા વાળો, બરાબર. અને અત્યારે શું છે? વેચાણ શોધીને એમાંથી શું માઇનસ કરશું આપણે? ખર્ચા. એટલે શું મળી જાય? નફો, બરાબર. ચાલો, તો અહીંયા એક કોષ્ટક બનાવી દે. બે યંત્ર છે ને પાછા, બરાબર. ચાલો, તો અહીંયા લખીએ પહેલું ખાનું વિગત, બીજું ખાનું ચાલુ યંત્ર અને છેલ્લું ખાનું નવ યંત્ર ને. ચાલો, સૌથી પહેલા શું થશે તમને? વેચાણની આવક. હવે વેચાણની આવક માટે શું કીધેલું છે? કઈ કઈ વસ્તુ છે તે જોઈ લો પહેલા. કાગ્યું વર્ષના કામના કલાકો 2000, એકમ દીઠ વેચાણ કિંમત ₹5. જો એકમ દીઠ વેચાણ કિંમત ₹5 આપેલી છે તો કોના સાથે ગુણવા પડે? પહેલા મારે એકમ સાથે. પણ ઉત્પાદનના પૂરેપૂરા એકમ નથી આપેલા પાછા, તે જો કલાક દીઠ ઉત્પાદન આપેલું છે, બરાબર. તો જો મારે અહીંયા એકમ શોધવા પડે, એકમો, અથવા તો એકમોની જગ્યા શું લખું? ઉત્પાદનના એકમો. ઉત્પાદનના એકમો જો મારે શોધવાના હોય, બરાબર, તો 15 એકમો કલાક દીઠ. અહીંયા લખીએ કલાક દીઠ એકમો ગુણ્યા શું કરવા પડશે મારે? કલાકો. ખબર પડે? એક કલાકમાં કેટલા એકમ બનતા મારા? 15. અને એવા કેટલા કલાક સુધી કામ થતું? 2000. એટલે 30,000 એકમ બનશે. આ 30,000 એકમ કયા યંત્ર માટે? ચાલુ યંત્ર માટે, બરાબર. હા ને? ખબર પડે ને બધાને? પછી બીજું નવ યંત્ર. નવ યંત્ર પાછળ કલાકમાં કેટલા એકમ બને? 30. એટલે તો આપણે પેલું અપનાવવાના, કેમ કે જલ્દી જલ્દી વધારે એકમ બનતા છે. ગુણ્યા કેટલા કલાક કામ થાય? 2000. એટલે 30 દુ 60,000 એકમ. આ ઘૂસે આટલું બધાને, હા ને? એટલે કેટલા એકમ બનતા છે તે આપણે જોયા. કલાક દીઠ એકમો આપેલા છે 15 ને 30. જો કલાક દીઠ આપેલા છે એટલે આપણે કોના સાથે ગુણાકાર કર્યા? કલાક સાથે. એટલે આટલા એકમ તમારા બને. ચાલુ યંત્રમાં 30,000 બનતા છે, નવા યંત્રમાં 60,000 બને, બરાબર. તો હવે વેચાણની જો આવક મારે ગણવી હોય તો જોઈ લેવો. જો પહેલા વેચાણ કિંમત કોઈ જગ્યા આપેલી છે ₹5. દેખાય? બંને વસ્તુ વેચો તો ₹5 મળે. તો પહેલી વસ્તુ 30,000 બનવાની અને એ વેચાવાની ₹5. બીજી બનવાની 60,000 અને તે વેચાવાની ₹5. 1,50,000 અને 3 લાખ. ચાલો, હવે એમાંથી શું માઇનસ કરી દે? બધા ખર્ચાઓ. ચાલો, ખર્ચાઓને મૂડીમાં ગૂંચવાઈ નહીં જતા. કાર્યશીલ મૂડી એ પૈસાનું રોકાણ કહેવાય, એ ખર્ચો નહીં કહેવાય. આગળ જોઈએ. હવે ક્યાં સુધી? વપરાયેલ સ્ટોર્સથી બાકીને અહીંયા લખીએ પહેલું વપરાયેલ સ્ટોર્સ. વાર્ષિક આપી દીધેલા છે કેટલા રૂપિયા? 1500 અને 3000. પછી છે એકમ દીઠ માલ સામાન. પાછું કહી દેતો છે એકમ દીઠ છે એટલે કોના સાથે ગુણાકાર કરવાનું? એકમ સાથે, બરાબર. અને એકમ આપણે શોધ્યા કેટલા કેટલા? 30,000 ને 60,000. ચાલો, એકમ દીઠ માલ સામાન કેટલો કેટલો? ₹1 ને ₹1. એટલે 30,000 ને 60,000. ક્લિયર ને આટલું તો? પછી મરામત જાળવણી. મરામત જાળવણી કેટલા રૂપિયાની? 4,000ની વાર્ષિક આપી દીધેલ છે ચોખ્ખી. અને કાર્યશીલ મૂડી એ ખર્ચો નહીં કહેવાય, એ મૂડીમાં રોકાણ કહેવાય. બિનલ પ્લસ માઇનસ કરો. કેટલા? 1,85,500. આમાંથી આટલા બાદ કરવાના. પ્લસ કરી દીધા. પેલામાંથી વાત કરો. 2,34,500. બરાબર. આ જે નફો આવ્યો તે કયો આવ્યો? ઘસારો અને કરવેરા પહેલાનો. એમાંથી હવે શું માઇનસ કરીએ આપણે? ઘસારો. ઘસારો આપણે શોધેલો છે 10,000 અને 20,000. માઇનસ કરીએ એટલે 1,04,500. 2,14,500. આ જે નફો આવે તે ઘસારો બાદ અને કરવેરા પહેલાનો. અત્યારે આખું લખતો નથી. એમાંથી શું માઇનસ કરવાના આપણે? કરવેરા. કેટલા? 50% ને? 52,250. 1,07,250. આટલા ના? માઇનસ કરીએ એટલે પાછા એટલા જ 52,250. 1,07,250. આ શું આવી ગયો તમારો? ચોખ્ખો નફો. આને શું કહેવાય? ચોખ્ખો નફો. અથવા તો આને શું કહી શકે? ઘસારો અને કરવેરા પછીનો નફો. બરાબર. એમાં પાછું શું પ્લસ કરી દેવાનું આપણે? ઘસારો. 10,000 અને 20,000. 62,250
1,27,250. આ શું આવી ગયો આપણો ચોખ્ખો રોકડ પ્રવાહ. ચાલો જો હવે અહીંયાથી ગણતરી કેવી કરવાની છે તે જોઈ લેજો તમારા સોલ્યુશન પ્રમાણે. બાકી આપણે શું કરતા અહીંયા જો અહીંયા ચોખ્ખો રોકડ પ્રવાહ આવી ગયો, પછી ગુણાકાર કરતા આપણે વટાવ એન્યુટી સાથે, બરાબર. ઓય બિનાલ ઉપર જવાનું, વટાવ એન્યુટી સાથે અહીંયા ગુણાકાર કરતે, પછી જે રકમ આવી જતે તો એમાં આ વધારે હોતે નહીં, એમાંથી પાછું માઇનસ કરવાનું ને મૂળ રોકાણ, બરાબર. મૂળ રોકાણ માઇનસ કર્યું એટલે આપણને ખબર પડી જતે પેલું વધારે આવ્યું તો આપણે એ અપનાવવું, આ ઓછું આવ્યું તો નહીં અપનાવવું, બરાબર. પણ પેપર સોલ્યુશનમાં આ રીતના નથી કરેલું, એ લોકોએ કેવી રીતના કર્યું તે જો. આ જે ચોખ્ખો રોકડ પ્રવાહ છે એનો અર્થ એવો થાય કે નવું યંત્ર વસાવે તો તમને આટલા રૂપિયા મળે, જૂનું યંત્ર છે તેમાં આટલા રૂપિયા મળતા છે. ખબર પડે? સાદું સિમ્પલ. જૂનું છે તેમાં આટલું મળતું છે, નવું જે વસાવે તેમાં આટલું મળશે. તો મેં ચેક કર્યા કે મને વધારાનું કેટલું મળે. ખબર પડે? વધારાના કેટલા રૂપિયા મળે તે પ્લસ એની અંદર કરા, પેલું કાર્યશીલ મૂડીમાં મારું વધારાનું બી તો રોકાણ થતું છે, એ વધારાનું રોકાણ પ્લસ કરા, પછી ટોટલ મને કેટલા રૂપિયા મળે તે મેં જોવા. એ ટોટલ કેટલા રૂપિયા મળ્યા તેના પાછળ આપણા પૈસા રોકાયા બી તો છે, કેટલા? 1,32,500. એ માઇનસ કરા, પછી જો રકમ મારી પ્લસમાં આવી તો મેં આ અપનાવા, જો માઇનસમાં આવી તો નહીં અપનાવા. સાદું સિમ્પલ ખબર પડે હા ને. પણ હવે જેવી રીતના વ્યવસ્થિત લખવાનું તે આપણે જોઈ લે. સૌથી પહેલાં લખી લે 10 વર્ષની વાત કરેલી છે એટલે અહીંયા લખવાનું 10 વર્ષના રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય, બરાબર. એ શોધવા માટે નહીં, પહેલાં આપણે શોધી લઈએ કે વધારાનો ચોખ્ખો રોકડ પ્રવાહ. જોઈ લેજો, વધારાનો ચોખ્ખો રોકડ પ્રવાહ એટલે કેટલો એક્સ્ટ્રા પૈસા મળતા છે તે 1,27,250 માઇનસ 62,280 કેટલો? 64,970. આમાં કેટલા આવ્યા છે? આમાં તો 65,000 આવ્યા છે. આ 250 છે. જો ને 65,000 આવે. ચાલો, એટલે એક્સ્ટ્રા તમારા કેટલા રૂપિયા રોકાયા? 65,000. હવે 10 વર્ષ એમ તમે આવી રીતના લખતે 65 પછી વટાવ અવયવ ગુણાકાર કરતે, પણ 10 વર્ષનો સાથે વટાવ અવયવની એન્યુટી આપેલી છે એટલે ડાયરેક્ટ ગુણાકાર કરીને તમને મળી જાય રોકેલું, શું કહેવાય ને, રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય. અહીંયા લખીએ 10 વર્ષના રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય, એટલે કે આ જે 65,000 છે ચોખ્ખો રોકડ પ્રવાહ ગુણ્યા 10 વર્ષની એન્યુટી કેટલી આપેલી છે? 0.19 કરો ગુણાકાર, 3,26,235. ચાલો, આટલા પૈસા તમને મળે, પણ એની સાથે સાથે બીજા બી તમારે રોકાણ કરવા પડેલા છે શેના? કાર્યશીલ મૂડીના. એટલે વધારો કરીએ, વધારાની કાર્યશીલ મૂડી. હવે વધારાની કાર્યશીલ મૂડી કેટલા રૂપિયાની હતી શોધેલી આપણે? 7,500. ખબર પડે? હા ને. 12,500 તો પહેલેથી વપરાતા હતા, બીજા 20,000 હવે વપરાના એટલે 7,500 એક્સ્ટ્રા વપરાના. પણ આ જે વધારાની કાર્યશીલ મૂડી છે ને તે એન્ડિંગમાં વપરાય એટલે જે લોકોએ જો પહેલા નંબરના હવાલાની અંદર કીધેલું છે 15% વટાવના દરે ₹1નું વર્તમાન મૂલ્ય 10 વર્ષના અંતે, હા ને, એટલે એ અંતનો વટાવ આપેલો છે અહીંયા ગુણવા માટે, ગુણ્યા 0. કાં ગયું કેટલા? 247 કરો જો. 1,852.5 કરો માઇનસ बात बाकी करो 52.5 माइनस करना, सॉरी माइनस नहीं प्लस करना, 3,02,000 के 39 28,087.5. એટલે કે એવું કહેવા માંગે કે તમને આટલા રૂપિયા હાલમાં મળશે, બરાબર, પણ એ મળવા પાછળ તમારે એક્સ્ટ્રા પૈસા કેટલા રોકવા પડે? 1,32,500. એટલે અહીંયા લખીએ વધારાનું રોકાણ 1,32,500. આ માઇનસ કરો એટલે મળે તમને ચોખ્ખું વર્તમાન મૂલ્ય. આ કહેવાય તમારું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. જો આ ગણતા ચોખ્ખું વર્તમાન મૂલ્ય તમારું માઇનસમાં આવતે તો તમારે આ નિર્ણય અપનાવવાનો નહીં, પણ જો પ્લસમાં આવ્યું છે એટલે આ નિર્ણય અપનાવવાનો, બરાબર ને. નીચે આટલું ગુજરાતીમાં જવાબ લખી આપવાનો અને પેપરમાં આવા જ પૂછતા છે હવે. અને પહેલાં જે પૂછતા હતા સાદા આપણે ગણ્યા ખબર, જેમાં સ્ટેપ બાય સ્ટેપ બધું આવી જતું હતું, પરત આપ સમયને એવા પૂછાઈ ગયા તો જ પૂછાઈ ગયા, બાકી આવા જ પૂછે. હવે જેમાં તમારે છે ને વિચારવા પડે, આવું ડાયરેક્ટ નહીં થાય. અને નીચે અહીંયા વાક્ય લખી આપવાનું કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય
પ્લસમાં છે એટલે આ નવું યંત્ર અપનાવવું જોઈએ. બરાબર, આખું ગુજરાતીમાં વાક્ય લખજો. ચાલો હું એટલે જે યુનિવર્સિટીના સોલ્યુશનમાં અલગ હતું ને તે હા તે તો કેમ આપણા પ્રમાણે 15% જ બરાબર જ છે, 15% જ આવવા જોઈએ સૂત્ર. હા તો વાંધો નહીં બ્રેન જોઈ લે. એ છે ને સૂત્ર લાસ્ટમાં આપણે બદલી કરેલું ને એટલા વિડીયો ચાલુ જ રાખી મૂકીએ ને. જો નહીં ફોકસ આવતું છે કે ફોકસ પાક્કું. ચાલો બીજો દાખલો ખોલો. 5 મિનિટના દાખલા 10 મિનિટના દાખલામાં ફોટો નહીં પાડ્યો. કાંઈ મને પૈસા જેવા મોકલ્યા. ચાલો જો આ કયા વર્ષનો છે? ડિસેમ્બર 2017. જો પરિસ્થિતિ. ચાલો દાખલો જો. નીચેની વ્યક્તિગત પરિસ્થિતિની પીવી ગુણોત્તર પર અસર દર્શાવો. વધે છે, ઘટે છે કે સ્થિર રહે છે. બસ એટલું. આ છે ને ગુજરાતીમાં 6 વાક્ય જે આપ્યા છે બાજુમાં લખી આપવાનું કે સ્થિર ખર્ચના કારણે એટલે જે ફેરફાર થાય ને તેના કારણે તમારા પીવી ગુણોત્તરમાં ફેરફાર થાય કે નહીં. તો આમાં દાખલો નથી ગણવાનો, ખાલી તમારે નિર્ણય કરીને આપવાનું છે કે શું થાય. તો તેના માટે છે ને જો પેપરમાં આવું પૂછાઈ જાય ને તો તમારે પહેલાં એક કાલ્પનિક પરિસ્થિતિ બનાવી લેવાની. સૌથી હેલ્લું એ જ રસ્તો છે. ધારો કે વેચાણ કિંમત S મેં નક્કી કરું 100. બરાબર, આ કાલ્પનિક પરિસ્થિતિ નક્કી કરતો છે. ઉપર જવાનું શાંતિથી પહેલાં. પછી ધારો કે V મેં નક્કી કરું 20. બરાબર, એટલે C મારો ફાળો કેટલા આવી જશે? 80 આવી જશે. S - V એટલે પછી ધારો કે મેં સ્થિર ખર્ચા નક્કી કરું એના પહેલાં મારે એકમ નક્કી કરવા પડે. જો મેં અહીંયા એકમ નક્કી કરી દઉં 10,000. 10,000 ગુણ્યા 80 કરો નહીં કેટલા આવશે? 8 લાખ. 10,000 ગુણ્યા 80 8 લાખ. બરાબર, તો મેં અહીંયા સ્થિર ખર્ચો નક્કી કરું 3 લાખ. બરાબર, જો અહીં આ કન્ડિશન શું થયું તે S જો મારે નક્કી કરવું હોય તો 100 ગુણ્યા એકમ કરવા પડે મારે. 100 ગુણ્યા 10,000 એટલે કેટલા આવી જાય? 10 લાખ. બરાબર ને? એમાંથી મેં V માઇનસ કરા એટલે પાછા 20 ગુણ્યા 10,000 એટલે 2 લાખ. એટલે મારા કેટલા બચવાના અહીંયા? 8 લાખ. 8 લાખ શું આવી ગયો મારો ફાળો? એમાંથી માઇનસ કરા મેં સ્થિર ખર્ચા F કેટલાનો? 3 લાખનો. એટલે 5 લાખનો શું આવી ગયો મારો? નફો. એટલે આ લખું પ્રોફિટ. હવે શેમાં ફેરફાર કરવા કીધેલ છે તે કોઈ બી સવાલ પૂછે ને હવે ગુજરાતીવાળો આટલું તમે નક્કી કરી લેજો. જોઈએ તો આ જ કિંમત બધી ધારીને નક્કી કરજો. બરાબર, એના પરથી આરફ જગ્યાએ કરવાનું. એના પરથી હવે આપણે નક્કી કરવાના. શું નક્કી કરવા કીધેલ છે લોકોએ? નીચેની વ્યક્તિગત પરિસ્થિતિની પીવી ગુણોત્તર પર અસર. એટલે અહીંયા શું શોધી દઈએ આપણે પહેલાં? પીવી ગુણોત્તર. પીવી ગુણોત્તર એટલે S - V upon S into 100. અને આમાં એકમ દીઠ કિંમત લઈ શકીએ આપણે. એકમ દીઠ એટલે 100 - 20 ભાગ્યા 100 ગુણ્યા 100 એટલે 80 ભાગ્યા 100 ગુણ્યા 100 80%. એટલે મારો પીવી ગુણોત્તર કેટલો આવ્યો? 80%. હવે પહેલી પરિસ્થિતિ જો સ્થિર ખર્ચો વધે. જો મેં અહીંયા તમને કેમ મારો આ સ્થિર ખર્ચો વધી જાય તો એનાથી આને ફરક પડે નહીં પડે. તો બાજુમાં શું લખી આપવાનું? સ્થિર રહે. દેખાય? બસ આટલું જ કરવાનું હતું. બીજું જો એકમ દીઠ વેચાણ કિંમત વધે. જો આમાં વધારો કરું તો આ બદલાય? બદલાઈ જાય. ખબર પડી બધાને? પણ જોઈ લેવાનું પાછું એકમ દીઠમાં પાછું કેટલું વધારો કરવા કીધેલું છે એ નથી ખબર. પણ મેં ધારો કે 120 કરી દેમ. ફાળો મારો આ 20 જે છે તે તો એવું ને એવું જ રહેવાનું. ભાગ્યા 120 કરું ગુણ્યા 100 કંઈ કહેવાય નહીં પાછું. 120 માંથી 20 જાય એટલે 100. 100 ભાગ્યા 120 ગુણ્યા 100 કરો છો કેટલા આવે? 83. બદલાઈ ગયું હા ને? એટલે તમારે લખી આપવાનું કે બદલાય. બીજામાં શું બદલાય બી હું પાછું જોવાનું વધે કે ઘટે બંને થઈ શકે ને. એ લોકોએ સવાલ શું પૂછ્યું છે? એકમ દીઠ વેચાણ કિંમત વધે. જો એકમ દીઠ વેચાણ કિંમત મારી વધે તો આ બી શું થાય? વધે. ખબર પડતા છે નિર્ણય લેવાનો. પછી આગળ જો ત્રીજું વેચાણ કિંમત અને ચલિત ખર્ચમાં એકમ દીઠ 10% વધારો થાય. બરાબર, બંનેમાં 10% વધારો કરવા કીધેલો. એટલે આમાં 10% વધારો 110 થઈ જાય. પહેલામાં 10% વધારો 22 થઈ જાય અને છેદમાં 110 ગુણ્યા 100. આ કરો ડાયરેક્ટ જવાબ લાવો.
80, તો કંઈ ફરક પડે નહીં પડે, એટલે સ્થિર રહે એવું સમજી જવાનું. પછી વેચાણ જથ્થામાં વધારો થાય. આ જથ્થો મેં વધારું 10,000ની જગ્યાએ 50,000 કરું તો બી મને આના તો કંઈ ફરક નથી પડવાનો, એટલે સ્થિર રહે. પછી આગળ એકમ દીઠ ચલિત ખર્ચમાં ઘટાડો. ચાલો તો આ ચેક કરવા પડે આપણે. એકમ દીઠ ચલિત ખર્ચ 20 છે, આપણે કઈ બી અંદાજે લઈ લે, ધારો કે લઈ લે મેં 10/100 ગુણ્યા 100 90, તો વૈધો કે ઘટ્યો? વૈધો લખી આપવાનું. એકમ દીઠ ચલિત ખર્ચામાં ઘટાડો થાય તો પીવી ગુણોત્તર વધે. અને લાસ્ટ સ્થિર ખર્ચમાં ઘટાડો થાય, કંઈ ફરક પડે નહીં પડે. બસ આટલો જ છે દાખલો. ખબર પડી ગઈ? કેટલા માર્કના પૂછેલા? હા, પણ ખબર હોય તો ને. બાકી આવું કોઈ બી આવો પૂછાય ને આટલું બનાવી લેજો, પછી જે સવાલ પૂછ્યો હોય તે આવી રીતના જ નક્કી કરવાનું. ચાલો નેક્સ્ટ. હવે કયો છે? એ બી ડિસેમ્બર પહેલાંનો જ ને, 17નો જ કે કોઈ બીજા વર્ષનો છે? કયો? ડિસેમ્બર 2019. હવે એમાં અ જે છે ને તે નોટમાં છે, બ જો. અરહાન ઉત્પાદન કંપનીનું પીવી ગુણોત્તર 50% છે. લખતા જાય સાથે સાથે. પીવી આર 50%, વેચાણ કિંમત 60 એટલે એસ 60, અને ચલિત ખર્ચા 30 એટલે સી 30. પછી એ લોકોએ સવાલ શું સોરી ચલિત ખર્ચા એટલે વી. પછી આગળ જો 40% પીવી ગુણોત્તર મેળવવા વેચાણ કિંમતમાં શું ફેરફાર કરવો પડે એવું પૂછ્યું છે. એ લોકો એમ કીધેલું છે પીવી ગુણોત્તર મારો કેટલો થવા જોઈએ? 40%, તો તેવા ટાઈમે વેચાણ કિંમત મારી કેટલી થાય? સવાલ ખબર પડ્યો એ લોકોનો, હા ને? એટલે કે અત્યારે પીવીઆર 50% છે અને એ પ્રમાણે આ બંને પરિસ્થિતિ છે. મેં પીવીઆરનું પાછું સૂત્ર મૂકું. પીવીઆર બરાબર એસ માઇનસ વી અપન એસ ઇન્ટુ 100, બરાબર? પીવીઆર એ લોકોએ કેટલો નક્કી કરવા કીધો? હવે 40%, તો અહીંયા મારે કેટલા મૂકવાના? 40. વેચાણ કિંમત નક્કી કરવા કીધી એટલે એના સાથે મેં કોઈ છેડછાડ નહીં કરી શકું. માઇનસ વી કેટલા છે? 30. એ તો એ લોકોએ બદલવા નહીં કીધા, એટલે છેદમાં એસ રાખું ગુણ્યા 100. આ એસ બદલેલા નથી. એસ અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં, એટલે 40 એસ થઈ જાય, બરાબર? આ 405 દેખાય પાછું, 40 એસ આવી રીતના લખું, બરાબર? એસ માઇનસ 30, આ ગુણાકારમાં 100 છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં 100 થઈ જાય, બરાબર? 40 ભાગ્યા 100 એટલે 0.4 થાય. 0.4 અને બી કાઉન્સમાં જ લખું એટલે છૂટું પાડેલું ખબર પડે. એસ બરાબર એસ માઇનસ 30, 5x બરાબર એક્સ ઓછા 30. આ સમજો પહેલાં. આ માઇનસ 30 આ બાજુ આવશે તો પ્લસ 30, બરાબર એક્સ માઇનસ 5x સાથે. આ સામ ખબર પડે? આ હરગું નથી લખેલું, સોરી. અને અહીંયા જો આ માઇનસ 30 છે, આ બાજુ આવશે તો પ્લસ 30, બરાબર એસ માઇનસ આ 0.4 એસ થશે. ખબર પડે આટલું? હા ને? અહીંયા કંઈ નથી એટલે કેટલા કહેવાય? 1. 1માંથી 0.4 માઇનસ કરો એટલે 0.6 એ એસ, અને આ 0.6 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે એસ બરાબર 50. પતી ગયું. હા ને? આવું રે એટલે પાછું ગૂંચવાઈ જવાય. ખબર પડી કે ના? તો સાદો જ છે. ચાલો નેક્સ્ટ. વિનાયક લિમિટેડ. વિનાયક લિમિટેડ કયા વર્ષનો? અમારા વર્ષનો ને. હવે એક વસ્તુ કેમ જે દાખલો પૂછેલો છે ને વિનાયક લિમિટેડ, તે સેમ 4નો દાખલો. હા, એટલે સેમ 4ના દાખલા અત્યારે કેવી રીતના શીખી શકે એના માટે આખું ચેપ્ટર ખબર રહેવા જોઈએ તમને, તો શીખાય. ચાલો ઉપર જો બધા. એમાં છે ને કેવી રીતના ગણાય તે આખો દાખલો નલ્લું 2 મિનિટ સમજી લો તો જ તમારથી દાખલો ખબર પડે. ઉપર જો ધીમે ચાલો એ બધું. જો મેં તમને એમ કેમ તમારા એકમની અંદર 1 લાખનો કાચો માલ છે, બરાબર? તમે એમાંથી 3 વસ્તુ બનાવતા છે, એ બી અને સી, અથવા તો એમ કેમ તમે તમારા પાસે આ 3 વસ્તુ બનાવવાનું ઓપ્શન છે, બરાબર? જો મેં એમ કેમ તમને વસ્તુ એ બનાવે તો 10,000 એકમ બનાવવા માટે 2 કાચો માલ લાગે, એટલે 20,000 થઈ જાય કાચો માલ. ખબર પડે? 10,000 એકમ બનાવવા માટે 2 રૂપિયાનો કાચો માલ લાગે એવું સમજો, એટલે 20,000 રૂપિયાનો કાચો માલ લાગે. આ જો બી બનાવવું હોય 10,000 એકમ, તો અહીંયા લાગે તમારા 5 રૂપિયા, એટલે કેટલા થઈ જાય? 50,000 થઈ જાય. અને જો પાછા અહીંયા બી 10,000 બનાવવાનો હોય તો અહીંયા લાગે 7 રૂપિયા, એટલે 70,000 થઈ જાય. એટલે ટોટલ કેટલો કાચો માલ જોઈતો છે? 140, બરાબર ને? 1,40,000. પરફેક્ટ. તો આ કન્ડિશન શું છે તે
મારા ધંધાની અંદર આટલો જ કાચો માલ છે, મારા પાસે આ 3 વસ્તુ બનાવવાનું ઓપ્શન છે જેની અંદર આટલો કાચો માલ વપરાય, એટલે તમે જોતા હોય ને તો 40,000 એક્સ્ટ્રા જોઈએ મને, બરાબર. પણ જો તમે એક્સ્ટ્રા નહીં લાવી શકતા હોય તો આમાંથી કઈ વસ્તુ તમારે બનાવવા જોઈએ? આવો એક દાખલો આવશે સેમ 4માં. ખબર પડે આ વસ્તુ કે નહીં પડે? સવાલ ખબર પડે ને, મતલબ જે કહેવા માંગુ, તમારા ધંધાની અંદર કાચો માલ ઓછો છે, તમારા પાસે ઓપ્શન વધારે છે. એ ઓપ્શન જો બનાવે ને, બધા બનાવે ને, તો તમે આટલા કાચા માલની જરૂર છે, પણ તમારે આટલામાં જ એડજસ્ટ કરવાનું છે એક જ ગ્લાસમાં. તો તમે વસ્તુ એ વધારે બનાવે, વસ્તુ બી બધી બનાવે કે વસ્તુ સી બનાવે? ધારો કે તમે શું નિર્ણય લે? એમ જો રેગ્યુલરમાં લેવાનો હોય તો તમે શું વિચારે? જેનો નફો વધારે મળતો હોય તે જ મેં વધારે બનાવવા, બરાબર. એ જ પ્રકારે કંઈ અહીંયા કરવાનું છે, હા ને. અને નફો કેવી રીતના મળે? ફાળો માઇનસ સ્થિર ખર્ચા, એટલે શું મળી જાય? નફો. આવો દાખલો આવશે જેને ઉત્પાદનનું શ્રેષ્ઠ મિશ્રણ કહેવાય. શ્રેષ્ઠ મિશ્રણ એટલે આના કેટલા બનાવીએ, આના કેટલા બનાવીએ, આના કેટલા બનાવીએ કે જેનાથી મને સૌથી મેક્સિમમ નફો થાય, તેને કહેવાય શ્રેષ્ઠ મિશ્રણ. એ તમારે શોધવાનું છે. તો અત્યારે તમે શું કરે? ગોખવા પડે, બરાબર. કેમ કે એ આખું ચેપ્ટર તો સેમ 4માં આવશે, અને આના જ માટે યુનિવર્સિટી પર પેલું કમ્પ્લેન ને એવું કરેલી, પણ કંઈ નહીં થયેલું. કેમ કે જ્યારે અમે સેમ 4માં આવ્યો ત્યારે અમને ખબર પડી કે આ સેમ 4નો દાખલો, હા ને. ત્યારે જ્યારે ગણતા થયું ત્યારે. તો હવે દાખલો જોવો, જો શું કીધેલું છે. વિનાયક લિમિટેડ જે 3 ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે તે તમને 2011-12 માટે નીચેની માહિતી આપે છે. પેદાશ આપી છે 3 પ્રકારની, A, B અને C. એકમ દીઠ વેચાણ કિંમત આપ્યું છે, નફા જથ્થાનો ગુણોત્તર આપ્યું છે, એટલે PV ગુણોત્તર આપેલો છે. મહત્તમ વેચાણના સંભવિત એકમો, એટલે કે એ વસ્તુ વધારેમાં વધારે કેટલી બની શકે અને વેચાઈ શકે? 40, B 25 ને C 10,000. નીચે એમ કીધેલું છે કાચો માલ ચલિત ખર્ચના 50% લખવા જોઈતું હતું, પણ ટકા લખેલું નથી, હા ને. આપણે સમજી લેવું કે ટકા છે. ચાલો પછી બીજા પેજ પર બીજો સવાલ છે, જો આગળ. ખર્ચ સ્થિર અંદાજિત ₹6,80,000 છે. કંપની 3 પેદાશોમાં એક જ કાચા માલનો ઉપયોગ કરે છે. કાચા માલનો પુરવઠો મર્યાદિત છે અને કંપની પાસે તેની વેચાણની માંગને પહોંચી વળવા માટે તેની પેદાશોના ઉત્પાદન માટે વર્ષ 2021-22 માટે 18 લાખના મૂલ્યનો કાચો માલ છે. એટલે એ લોકો પાસે 18 લાખનો જ કાચો માલ છે. સ્થિર ખર્ચો 6,80,000 થવાનો છે અને પેલી બધી વસ્તુ બનાવવાની છે તમારે, બરાબર. તો પહેલાં આપણે જોવા પડે કે કેટલા રૂપિયાની વસ્તુ બને ને શું થાય તે. સવાલ જો, ઉત્પાદન મિશ્રણ નક્કી કરો કે જે કાચા માલના ઓછા પુરવઠાને ધ્યાનમાં રાખીને મહત્તમ એકંદર નફો આપશે. એટલે કે આ 3 ઓપ્શનમાંથી તમારા પાસે એવો કયો ઓપ્શન હશે કે જેનાથી નફો વધારે થશે અને કાચો માલ ઓછો વપરાય. અને લાસ્ટ, તે મહત્તમ નફાની ગણતરી બી કરવાની, એટલે નફો કેટલો થાય ને એ નફો બી શોધી આપવાનો પાછો. ચાલો, તો અહીંયા પહેલાં તો તમને વેચાણ કિંમત આપેલી છે ને PV ગુણોત્તર આપેલું છે. જો વેચાણ કિંમત ને PV ગુણોત્તર એ બંને ઉપરથી શું મળી શકે મને? અથવા તો એ જવા લો, નીચે જે કીધું છે કાચો માલ ચલિત ખર્ચના કેટલા ટકા? 50%. જો 50% હોય એ લોકો તો સૌથી પહેલાં મારે શું શોધવા પડે? ચલિત ખર્ચા શોધવા પડે, તો જ મારાથી આગળ વધારે ખબર પડે, કેમ કે એ ચલિત ખર્ચના ટકા છે. એટલે જો, તો અહીંયા એક કોષ્ટક સ્વરૂપે લખું જેવું સોલ્યુશનમાં હતું તે જ પ્રમાણે. ધારો કે વિગત લખું મેં ABC. સૌથી પહેલાં એ લોકોએ વેચાણ કિંમત આપેલી છે કેટલા રૂપિયાની? 100, 75 અને 50. જોજો અહીંયા વેચાણ કિંમત એટલે S. જો ગુણ્યા PV ગુણોત્તર કરું મેં, જે લોકોએ આપ્યો છે પહેલાંનો કેટલો ટકા આપેલો છે? 10%. S ગુણ્યા PV ગુણોત્તર 10% કરું તો શું મળે મને? અથવા તો એમ પૂછું, PV ગુણોત્તર એટલે જ શું? એટલે સૂત્ર નથી પૂછતો, PV ગુણોત્તરને જ બીજું શું કહેવાય? નવા જથ્થાનો ગુણોત્તર. પરિણામ પૂછતો છે. એટલે કે જો તમારો PV ગુણોત્તર 10 હોય ને તો તમારો ફાળો બી એટલો જ હોય. PV ગુણોત્તર ને ફાળો એટલે સરખા જ પેલામાં ઉપયોગ થાય, ખબર પડે? તો જો મેં આ 10% પ્રમાણે જે લાવા એકમ, તે એકમ મને શું મળે? C મળે, બરાબર. પણ જવાબ તમારા ખોટા થોડી હતા. વેચાણ કિંમત ગુણ્યા PVR, નફા જથ્થાનો ગુણોત્તર. પહેલો 10%, બીજો 20%, ત્રીજો 40%. તો આ જે છે મેં ડાયરેક્ટ એવું લખી શકું શું મળ્યો મને? ફાળો મળ્યો, ખબર પડે? અને ફાળો કાંસમાં લખતો છે C. 100 ગુણ્યા 10% એટલે 10, 75 ગુણ્યા 20% એટલે 15 અને 5 ચોક 20, બરાબર. 3 ચાલો, આ મને મળ્યો ફાળો. આપણે શું શોધવા પાછળ ગયેલા છે? ચલિત ખર્ચા, કેમ કે ચલિત ખર્ચાના ટકા કાઢવાના છે. એટલે તો અહીંયા મેં હવે શોધું ચલિત ખર્ચ. તો ચલિત ખર્ચ શોધવાનો હોય મારે S - V/C આવે. આ જો 10 હોય અને આ આપ્યું છે 5, તો આ કેટલું થાય? 5 થાય. એટલે શું કર્યું તમે? S માંથી C માઇનસ કર્યું, તો આ S એમાંથી આપણે C માઇનસ કરીએ. ઉપર લખી આપું S - C બરાબર શું મળી જાય? V. 100 માંથી 10 જાય 90, 75 માંથી 15 જાય 60, 50 માંથી 20 જાય 30. ક્લિયર આટલું બધાને? પછી હવે એ લોકોએ જો શું કીધેલ છે? કાચા માલની ટકાવારી. એક એકમમાં કેટલા કાચા માલ વપરાય? 50% ને ચલિત ખર્ચના. ગુણ્યા કરીએ કાચા
માલની ટકાવારી. કેટલા કેટલા ટકા કીધા છે? બધામાં 50%. પહેલામાં 45, 30 ને 15. આટલો મને શું જોઈશે? કાચો માલ. એટલે શું શોધ્યું તે જો. એ વસ્તુ બનાવો તો મને કેટલો કાચો માલ જોઈએ? 45. બી વસ્તુ બનાવો તો 30 ને સી વસ્તુ બનાવો તો 15. અને આ બધી વસ્તુ જે શોધી તે કેવી શોધી છે? એકમ દીઠ. કેમ ખબર પડે ને? એકમ દીઠ બધું. આ એકમ દીઠ ફાળો, એકમ દીઠ વેચાણ કિંમત, એકમ દીઠ ચલિત ખર્ચ. તો પેલું મળ્યું તે બી શું મળ્યું? એકમ દીઠ. તો અહીંયા કાઉન્સમાં લખી આપું મેં એકમ દીઠ. બરાબર. ચાલો તો હવે જો કે વસ્તુ કેટલું બને તે. વસ્તુ કેટલું બને ને તે પહેલાં તમારે આ શોધવા પડે કે ચાવીરૂપ પરિબળ પાછળ કેટલો નફો થાય તે. અને એ ચાવીરૂપ પરિબળ શું હોય ને તે તમને સેમ 4માં ખબર પડે. અત્યાર માટે તમારે યાદ રાખવા પડે. ચાવીરૂપ પરિબળનો ફાળો. એના માટે એક સૂત્ર આવતું છે, ફાળો ભાગ્યા કાચો માલ. બરાબર. આ તમારે અત્યારે ડાયરેક્ટ ગોખવા પડે. ચાવીરૂપ પરિબળનો ફાળો બરાબર ફાળો ભાગ્યા કાચો માલ. એની અંદર 3 વસ્તુ A, B અને C. એનો ફાળો 10 ભાગ્યા એનો કાચો માલ 45, 0.22. પછી બીનો 15 ભાગ્યા 30 અને છેલ્લું 20 ભાગ્યા 15 42. એટલે 33. બરાબર. હવે જો અહીંયાથી તમારે નિર્ણય લેવાનો. ફાળો ભાગ્યા કાચો માલ કર્યું ને તો એક અંદાજો મળ્યો તમને કે કેના પર વધારે નફો થાય તે. આ 3 પરિસ્થિતિમાંથી જે સૌથી મોટું કયું છે? સી. તો આ એકમ મેં પહેલા બનાવવા. કેમ? આના પર મને વધારો નફો થાય. આ કેવી રીતના એક્સપ્લેન થતું છે ને તે પછી જ આપણે એકું અત્યારે નહીં. અને એટલે જેનું તમારું ચાવીરૂપ પરિબળનો ફાળો વધારે આવે ને તે વસ્તુ મારે પહેલા બનાવવાની. બરાબર. હવે આ બંનેમાંથી વધારે કયું છે? એ કે બી? એ જ ને. અહીંયા જો નહીં ખબર પડે ને તો બધાને 2 આંકડામાં કન્વર્ટ કરવાનું. હવે ખબર પડી જાય. અને આ તમારા નંબર 2 પર બનાવવા. અને પછી જેટલો કાચો માલ બચે તેનાથી આ નંબર 3 પર બનાવવા. તો અમારો પરફેક્ટ નફા હારો મળી જાય એવું કહેવા માંગે. બરાબર. ક્લિયર છે આટલે સુધી? ક્લિયર ને? હા પ્રાચી. ચાલો તો હવે મેં લખું અહીંયા કાચો માલ. કેટલો છે કાચો માલ મારા ધંધામાં તે જો. બધો જો નીચે પેરેગ્રાફમાં તો 18 લાખ છે ને? દેખાય બધાને? ચાલો આ 18 લાખનો કાચો માલ મેં હવે સ્ટેપ બાય સ્ટેપ વાપરતો જાવ એટલે પહેલાં કયો બનાવવા? સી. તો અહીંયાથી મેં માઇનસ કરું વસ્તુ સી. વસ્તુ સી માટે એકમ કેટલા બનતા છે? 10,000. દેખાય બધાને? એકમ કેટલા બને વસ્તુ સીમાં? 10,000. અને એક એકમ પાછળ કાચો માલ કેટલો વપરાવાનો? સીનો 15. 45 નહીં 15. કેટલા? 1,50,000. કરો માઇનસ. $16,50,000. વસ્તુ સી પૂરેપૂરી બની જાય. વસ્તુ બી પર આવો. માઇનસ વસ્તુ બી. વસ્તુ બીના એકમ કેટલા બને? 25,000. દેખાય? ગુણ્યા એક એકમનો કાચો માલ 30. 7,50,000. કરો માઇનસ. 9 લાખ. હવે તમારી પાસે 9 લાખ કાચો માલ બચ્યો છે. તો પહેલા વસ્તુ એ આપણે ચેક કરી જોઈએ. વસ્તુ એ પાછળના એકમ કેટલા બને? 40,000. 40,000 ગુણ્યા કરો 45. કેટલા થાય? કેટલા? 18 લાખ. એટલે આટલો કાચો માલ બચવા જોઈએ તો તમારી વસ્તુ એ બને. પણ બચેલો છે એટલો? નહીં બચેલો. તો આ જે 9 લાખમાં મેં કેટલા એકમ બનાવી શકું તે મારે શોધવા પડે. બરાબર. તો 9 લાખ ભાગ્યા 45 કરો તો મને ખબર પડે કે કેટલા એકમ મેં બનાવી શકા. કેટલા? 20,000. તો આ આપણે વ્યવસ્થિત સૂત્રમાં ગણીએ. બરાબર. તો આ અહીંયા લખાય વધેલો કાચો માલ. ખબર પડે? આ વધેલો કાચો માલ છે માટે વસ્તુ એ પાછળ કેટલો બનશે તે મારે શોધવું હોય ને તો જેટલો કાચો માલ બચ્યો ભાગ્યા વસ્તુ એમાં કેટલા રૂપિયા વપરાય? 45. એટલે વસ્તુ એના મેં કેટલા એકમ બનાવવા? 20,000 એકમો. કેમ કે એમાં સૌથી ઓછો નફો થાય તો જેટલો કાચો માલ બચે તેનાથી એટલું જ એકમ બનાવવામાં. બરાબર. હવે આ થયું મારો સવાલ જો. હવે આ તમે ગણતરી કરી. પહેલો સવાલ, ઉત્પાદન મિશ્રણ નક્કી કરો કે જે કાચા માલમાં ઓછા પુરવઠાને ધ્યાનમાં રાખીને મહત્તમ એકંદર નફો આપશે. એટલે સવાલ એ આખો ઉતારજો. આ જે તમારી કન્ડિશન આવી ને તે પ્રમાણે જો મેં વસ્તુ એના 20,000 એકમ, વસ્તુ બીના પૂરેપૂરા 25,000 એકમ અને વસ્તુ સીના પૂરેપૂરા 10,000 એકમ બનાવવાને તો મને નફો શ્રેષ્ઠ મળે. આ એ લોકોના પહેલા સવાલનો જવાબ. ખબર પડે? આટલા એકમ બનાવો તો મારા ધંધાની અંદર શ્રેષ્ઠ નફો મળે. અને આને છે ને જ્યારે તમે નેક્સ્ટ આવે તેને કહેવાય શ્રેષ્ઠ ઉત્પાદન મિશ્રણ. શું કહેવાય એને? શ્રેષ્ઠ ઉત્પાદન મિશ્રણ. આખું ઉપર સવાલ આપજો ને પછી આ હેડિંગ આપીને આ લખજો. હવે બીજો સવાલ જો એ લોકોએ પૂછ્યો છે, નફો પણ શોધવાનો છે. શું શોધવાનો? નફો. પાછળને ખબર પડે કે તે મહત્તમ નફાની ગણતરી કરો. એટલે સવાલ લખજો મહત્તમ નફો. એટલે આ કન્ડિશનમાં તમે બનાવો તો તમને નફો કેટલો થાય તે. તો આટલા એકમ તમે બનાવતા છે
નફો કેવી રીતના મળે? ફાળો માઇનસ સ્થિર ખર્ચા, અથવા તો અહીંયાથી બી જોઈ શકાય વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચા, એટલે પાછો શું મળી જવાનો? ફાળો. આપણા પાસે ફાળો છે જ પહેલેથી, એટલે ત્યાંથી જ આપણે જાય. બરાબર. ચાલો તો સૌથી પહેલાં મેં અહીંયા લખું ફાળો. ફાળો બરાબર શું મળશે? કેવી રીતના ગણાશે? એકમો ગુણ્યા એકમ દીઠ ફાળો. પહેલાં મેં વસ્તુ એ માટેનો ફાળો શોધું. વસ્તુ એના કેટલા એકમ બનાવવા? મેં 20,000. અહીંયા લખીએ વસ્તુ એ માટેના 20,000 એકમો અને એનો એકમ દીઠ ફાળો 10, 2 લાખ. તેવી જ રીતના વસ્તુ બી બનાવવા. વસ્તુ બી માટે કેટલા એકમ બનાવવા? મેં 25,000 અને એનો એકમ દીઠ ફાળો કેટલો? 15, 3,75,000. અને તેવી જ રીતના બનાવો વસ્તુ સી. વસ્તુ સીના કેટલા એકમ? 10,000 અને એનો એકમ દીઠ ફાળો કેટલો? 20, 2 લાખ. 3 નું ટોટલ કરો, 7,75,000. આટલો તમારો શું આવે? કુલ ફાળો. કુલ ફાળામાંથી શું માઇનસ કરું મેં? સ્થિર ખર્ચા. કેટલા આપેલા હોતો નહીં? 6,80,000, 95. આટલો મારો થશે મેક્સિમમ નફો. અને આ તમારો દાખલો કમ્પ્લીટ. બરાબર. આ દાખલો સેમ 4 માટે બહુ મસ્ત છે, હા ને? એટલે જ્યારે ત્યારે આવશે ત્યારે. અને એકનો ફોટો પાડવાનો રહી ગયો કદાચ. હા, પણ આવડી જાય ને? એ તો કે નહીં આવડે? નોર્મલ 4 થયા ને? એક હજુ મોકલેલો છે ને મેં, તે પતાવી નાખે. નલ્લો જ છે હવે એટલે. આ દાખલો ભાઈ મને મૂડી બજેટ, હા સાચી વાત, મૂડી બજેટ કરતાં પીવી સારું. પણ જો પીવી પેલું મૂડી બજેટ લાઈન વાળું પૂછાયું, એટલે કે બધું આપેલું એને લાઈનમાં ગણવાનું, તો આ પાછું મૂડી બજેટ ગણાય. તે ઇઝી લાગે. હા, એટલે ડિપેન્ડ કરે કે પૂછાય કેવું તે. હેલ્લું બી છે ને ભારી બી છે. પ્રાચીને તો ટેન્શન નહીં મળે, પ્રાચી તો હોશિયાર, એટલે ટેન્શન તો ખાલી એ બીજામાં એટલા માગલાના કે સેવનમાં ગ્રેસિંગ મળી જાય.